નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ખણુસા ગામ નજીક આવેલ માધવ પાર્ક ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન, જાયન્ટ્સ વિજાપુર દ્વારા અને સામવેદ ગ્રુપ માધુભાઈ પટેલના સૌજન્યથી વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાના અધ્યક્ષ સ્થાને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન એક પેડ માં કે નામના બેનર હેઠળ વૃક્ષારોપણનું પર્યાવરણલક્ષી ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખણુસા ખાતે આવેલ માધુભાઈ પટેલના માધવ ફાર્મ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં 200 આંબા, કેસર, જમ્બો કેરી, સોનપડીનું રોપણ કરવામાં આવ્યું હતું અને એ તમામ આંબાની માવજત સામવેદ ગ્રુપ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, પૂર્વ જિલ્લા કોષાધ્યક્ષ અને સામવેદ ગ્રુપના ચેરમેન માધુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય લાલભાઈ રાણા, પૂર્વ તાલુકા પ્રમુખ વિજયભાઈ પટેલ, આરએફઓ લીલાબેન ચૌધરી તથા તેમજ વિશાલભાઈ પટેલ અને જાયન્ટ્સ વિજાપુરના સભ્યો તેમજ ફોરેસ્ટનો સ્ટાફ હાજર રહ્યો હતો. આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમ હતો જે વિજાપુર તાલુકાના ખણુસા નજીક આવેલ માધવ પાર્ક જ્યાં કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે તે પણ જણાવીએ કે આ કાર્યક્રમમાં 200થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને એક પર્યાવરણલક્ષી સમાજમાં સંદેશ પર આપવામાં આવ્યો હતો. एक पेड़ मां के नाम, एक पेड़ मां के नाम. भारत माता की जय. वंदे मातरम. ओके, आभार. बराबर.